નડિયાદ શહેરમાં દિવસે ને દિવસે ચોરીના બનાવો વધતા હોય તેવું લાગી રહ્યું છે। આજે ફરી એકવાર પશ્ચિમ વિસ્તારમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો છે। વૈશાલી સિનેમા પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ઘર માલિક બોમ્બે ફરવા ગયેલા હતા અને તેની તક લઈ તસ્કરોએ રાત્રિના સમયે મકાન સાફ કર્યું। આ ચોરીમાં સોના ચાંદીના દાગીના સહિત અંદાજે રૂપિયા 1,29,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થાય છે। તસ્કરોનો તરખાટ યથાવત રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ઘટનાની જાણ થતાં જ નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। मनोज कुमार मांगीलाल शाह। ચોરી થઈ છે। સોનાનું મંગળસૂત્ર છે, સોનાનું બ્રાસલેટ છે, સોનાની ચેન છે કંઠી ટાઈપ, પછી રોકડ સિલક છે, ચાંદીના સિક્કા છે 25 અને બીજી આશરે 5 ની ઉપર તો ખરું, 5 લાખની ઉપર। પોલીસ સ્ટેશને FIR લખાઈ છે। અમે બોમ્બે ગયેલા હતા ફંક્શનમાં।